મોઢાએથી બોલું માં કે મને હાચે જ નાનપણ સાંભળે પછી આ મોટા પોતાની મજા બધી મને કડવી લાગે. કારણ કે અમારા કાક બાપુ એમ કે આ મોટા થઈ જાય પછી મજા બધી કડવી લાગે, પણ મોટા થયા પછી નાનપણ સાંભળે, માનો ખોળો સાંભળે ત્યારે આપણને એમ થાય કે માવતર યાદ આવે. પણ માં અને બાપ આ બે શબ્દ મળે એટલે એક સંયુક્ત શબ્દ બને માવતર. એવા અમારા સદભાવના વૃદ્ધાશ્રમના માવતરો કે જેની સાથે બેસી એની વાતોને વાગોળીએ તો આપણા એના જીવનનો થાક ઉતરી જાય, આપણનામાં કંઈક નવી ઉર્જાનો સંચાર થાય. એવા અમારા બા સાથે મેં બેઠા છીએ અને સદભાવના વૃદ્ધાશ્રમના અમારા પ્રમુખ વિજયભાઈ ડોબરિયા ખૂબ સેવાનું એક કહી શકાય કે એક સ્વરૂપ કહેવાય, સાક્ષાત સેવાની મૂર્તિ કહી શકાય કે જીવ દિયા એ જ પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એવા અભિયાનમાં સદભાવના વૃદ્ધાશ્રમની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે. અને આ વૃદ્ધાશ્રમના અમારા આશ્રિત બા, હું કહેતા હતા તમે વિજયભાઈનું? મારું નામ ચંપાબેન નારાયણભાઈ પરમાર. હું 19મી સાલમાં આવી, 3/12/19ની સાલમાં આવી હતી. પણ વિજયભાઈ દીકરાની ઉંમર હજી કેટલી નાની છે છતાં ભગવાને એને બુદ્ધિ કેવી આપી. રામચંદ્ર જેવો દીકરો છે. ઈ કોઈ દી કોઈને વળકું ન ભરવું, કોઈને કાંઈ નહીં. ઉલટા નો આવીને પૂછે ચંપાબા કેમ છે, સારું? વિજયભાઈ નામ શું રાખવાનું હતું આપણે? મારે રામચંદ્ર જ રાખ્યું. રામચંદ્ર રાખવું તો નામ કે મારા તો વિજય છે એ મારા રામચંદ્ર સમાન છે. પણ આપણે અહીંયા મજા આવે છે તમને કેમ થાય? અરે અમને અહીંયા જો યાદ આવે અમારે શું કમી છે. આ મારી છોકરી છે ને ખુશી, નામ જેવા ગુણ છે. જરા ખાડલો ઓલો ભાઈઓ હોય ને એ તો આજ નથી બોલી મને, નકર જૂનો જ પહેરે છે. ઓલો નવો કાલ પહેર્યો તો આ કાલ એ નહોતી આવી, હજી આ ધોવામાં દીધો. નકર અમને ખીજાય. સવારમાં ચા નાસ્તો ગરમ ગરમ એમ તમે કહો, નાવું ધોવું અને ઓલા સોફા માંથેથી આ બાયું કેવી છે, એક ચાની ગલાસડી અમારે નાખવા ન જ આવી પડે. ટૂંકમાં આંકલા ને પડકારા છે, મોજના તોરા છે, આનંદ કરવાનો છે. જે વર્ષો બચ્યા એ આપણે સદભાવનામાં આનંદ કરવાનો છે. સાચી ભાવનાથી ખૂબ આનંદ કરવાનો, મોજ કરવાની છે આપણે. હું તમારી ભેગો છું. તમારે જ્યારે એમ થાય ડાયરો કરવો છે, કલાકાર કરવો, ત્યારે હું ભેગો આવી જઈશ તમારે, બરોબર? આપણે આનંદ જ કરવાનો છે. તમે ઉપર આવો ને જોવો મારા લાલાનું સેવા હાથમાંથી પડે ભક્તોને તારે ઉપર આવો ને જોવો એમ ને. આવો તમને કઈક કહો તમને. આ બા એમ કે છે ઉપર આવો ને તમે જોવો, આ તમે આવો રૂબરૂ ને જોવો તો તમને ખબર પડે, નકર કેમ ખબર પડે? સદભાવના જોવા બોલાવે છે ને આપણે બધા. બધાય આવો. બધા આવજો. એક દી ડાયરો કરો અને અમને